પ્રભુને જોયા છે, જેણે પ્રભુની સાથે પ્રીત બાંધી છે. અને આ દુનિયામાં લગ્ન કરવા યોગ્ય કોઈ મૂર્તિઓ હોય તો કૃષ્ણ એક જ છે. કનૈયા જેવો મૂર્તિઓ તમને નહીં મળે ક્યારે. લાવો લખીને દઉં. તમારા ઘરવાળા પાસે પૈસા હશે, તમારા ઘરવાળા પાસે રૂપ હશે, તમારા ઘરવાળા પાસે સારું મકાન હશે, તમારો ઘરવાળો ભણ્યો હશે, ગણ્યો હશે, તમારો ઘરવાળો ઉંમરમાં બરાબર લાયક હશે, આ બધું હશે, પણ એક ગુણ માણસમાં બહુ ઓછો હોય છે. કયો ગુણ? જે ભગવાનમાં છે. પરમાત્મા આપણો ઘરવાળો હોય અને આપણાથી એવો અપરાધ થઈ જાય, એવી ભૂલ પડી જાય, તો આપણો ઘરવાળો માફ કરી દે છે કે પછી વારે વારે યાદ રાખે છે? તમને પ્રશ્ન છે મારો. અહીંયા જેટલા બેઠા છો ને પ્રશ્ન છે મારો. આપણાથી કોઈ એવી ગંભીર ભૂલ થઈ ગઈ, એને આપણા ઘરવાળા ભૂલી જાય છે ખરા? ભલે કદાચ રોજ યાદ ન કરે, પણ અમુક સમય આવે એટલે મેણું માર્યા વગર રહે નહીં. બીજું, તમારા પ્રત્યેનો એનો જરા આદરભાવ, તમારા પ્રત્યેનો જે સ્વભાવ, તમારા પ્રત્યેનો જે વર્તન છે, એ બદલ્યા વગર રહે નહીં, બદલી જ જાય. એકમાત્ર કૃષ્ણ એવા છે કે જેનો સ્વભાવ જ એટલો સારો છે. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓવાર્યા. સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તન મન ધન ઓવાર્યા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓવાર્યા. સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તન મન ધન ઓવાર્યા. ઓ મોર મુગુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓવાર્યા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓવાર્યા. મોર મુકુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. તાલીઓના તાલે એવો ગુંજી ઉઠવો જોઈએ આ મંડપ. ઠાકોરજી રાજી થઈને જવા જોઈએ અહીંયાથી. તમારા બધાના અંતરની વ્યથાને સમજી શકું છું કે 7 દિવસથી આટલો ભગવાનના નામનો રસ તમે પી રહ્યા છો, અને તમને ખબર પડી ગઈ છે કે હવે વધીને ભગવાન 1 કલાક રોકાશે, હમણાં ઠાકોરજી જતા રહેશે. કૃષ્ણ જાય છે એનું દુઃખ છે તમને, પરંતુ એવા એના પ્રેમ સાથે, એટલા હેત સાથે ભગવાનને વિદાય કરજો કે ઠાકોરજીને એમ થાય કે આ લોકોનો પ્રેમ એટલો સાચો છે
કે કૃષ્ણ તમને ફરી પાછો પ્રેમ આપવા માટે ફરી પાછો મુલુંડમાં આવે. ભક્તોને તાર્યા તમે અસુર ઘણા સંહાર્યા. સદભક્તોને તાર્યા અસુર ઘણા સંહાર્યા. તમે સદભક્તોને તાર્યા તમે અસુર ઘણા સંહાર્યા. થઈ સૌના પુર અંતર પથરાયા. તમે તમે પ્રેમ લક્ષણા થઈ સૌના પુર અંતર પથરાયા. તમે હાથની તાળીઓ ચાલુ રહેવી જોઈએ, તમારી આંખો બંધ રહેવી જોઈએ. જેવા જેવા શબ્દો ભગવાન માટે ગવાય છે ને એ બધા ચિત્રો તમારી સામે હોવા જોઈએ. ભગવાનનું સ્વરૂપ તમારી સામે હોય, ઠાકોરજીએ પીળું પીતાંબર પહેર્યું હોય, માથામાં ખાલી એક મોરપીંછ નાખ્યું હોય, કાન ઉપર જેણે કરેણનું પુષ્પ લગાવ્યું હોય અને 5 ફૂલડાઓથી બનેલી એ વેજંતી માળા ઠાકોરજીના ગળામાં લટકતી હોય. આ સંગીતના સથવારે, આ શબ્દોના સહારે કૃષ્ણમાં એવા ખોવાઈ જાઓ. એટલો ભરોસો રાખજો, મેળામાં ખોવાઈ જાશો ને તો તમને કદાચ કોઈ ગોતવા આવશે નહીં આવે, ને આવશે તો પરિવારના લોકો આવશે. પણ એકવાર કૃષ્ણમાં ખોવાઈ જાઓ, આખી દુનિયા તમને ગોતવા માટે નીકળી પડશે. એકવાર કૃષ્ણમાં ખોવાઈ જાઓ, બધાની આંખો બંધ જોઈએ. તમારી આસપાસમાં કશું નથી, કેવલ તમે છો અને તમારી સાથે આ દ્વારિકા વાળો કૃષ્ણ છે. એને માણો, એને નિહાળો. કેટલો રૂપાળો લાગે છે જેને આંખમાં કાજલ નાખ્યા છે. આ તમારી સેવ્ય મૂર્તિ છે. જેને તમે નિત્ય શૃંગાર કરી રહ્યા છો. તમારા હાથથી ઘસેલું ચંદન, ઠાકોરજીના કપાળમાં લગાવ્યું હોય ને એ લગાવેલું ચંદન ભગવાનના એ કપાળને એટલું સુશોભિત કરી રહ્યું છે. શું ભગવાનના ગુલાબી ગુલાબી હોઠ છે. જરા નીચે આવશો તો ઠાકોરજીએ પોતાના ગળામાં એટલો સુંદર હાર પહેર્યો છે. બાજુબંધ પહેર્યા છે. ભગવાને ઉતરીએ નાખ્યું છે. ઠાકોરજી જ્યારે ઉતરીએ નાખે છે ત્યારે એ ઉતરીમાંથી
ઠાકોરજીની છાતી જે દેખાય છે, એની છાતીમાં ભૃગુ ઋષિના એ ચરણાર વિંદના ચિહ્ન છે. કસીને બાંધેલું એ પિતાંબર, ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચશો ને, ભગવાનના એ પગના નખના એ ભીતરમાં એટલી લાલાશ દેખાય છે. અને એના તળિયામાં નજર કરો, ચરણારવિંદમાં શું ચિહ્નો ભર્યા છે. પગના તળિયાથી લઈ અને કૃષ્ણના છેક મસ્તકમાં રહેલા મોર પીછ સુધી તમે નજર કરતા જાઓ. અને એને કહેતા જાઓ, તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓવાર્યા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓવાર્યા. ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. ખાસ ધ્યાન રાખજો, તમારી આંખમાંથી કૃષ્ણની મૂર્તિ જવી ન જોઈએ. એક ક્ષણ માટે પણ ભગવાનની મૂર્તિ તમારી પાસેથી જવી ન જોઈએ.